તો રોયા કરે ભાઈ આપણે ફેર પડે ને પડે ઈ કે મોત પડે ને સવાલ જ નથી. તો કેમ છો મિત્રો, મજામાં જઈશું. આપણો બ્લોગ જોતા મજામાં જોઈએ તો મસ્ત તૈયાર થઈ ગયા છે. જવાનું છે દુકાને, હમણાં વ્યૂ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને વાગ્યા છે 9:30 જેવું થવા એવું છે. થોડુંક પાણી પી લઈ. વાગ્યા છે 9:30 થઈ ગઈ છે. આપણે 40 રૂપિયાની બોણી બરાબર. તો જમવા જવાનું કામ થઈ ગયું. હમણાં 12 ઘરે જમવા આવી અને જો ગાયમાં તો દઈ આવવાનું બેઠા છે. થોડીક સાફ સફાઈ કરી નાખી. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, એ આપણે મોજ કરવાની છે બરાબર. ખાવા માટે દાળ ભાત ને એવું બધું હતું બરાબર. આ છે ભાઈબંધ કોડે મીઠો માવો જેને ખાવું એવી આવો. પછી આપણી દુકાન જમીન વી આવશે પાછા મળ્યું ઘડી કરીને બરાબર. મિત્રો વાગી જશે 7 ને આવ્યો છે જીગો રીલ્સ જોવે બરાબર. બેઠા બે ભાઈ માણસો અહીંયા જો વિડીયો બનાવીને રોયા કરે ભાઈ આપણે ફેર પડે ને પડે ઈ કે મોત પડે ને સવાલ જ નથી. મોજ દરિયા મોજ ફૂકી મોજ કરવાની. હમણાં ઓલા કોડે 5 પૈસા પણ મળતા થઈ જાય નાણા મળે. બરોબર છે સારું ન જોઈએ. હા આપણો સારું ન વિચારીએ કે કાંઈ નહીં મળ્યું પાછા ઘડી ઘરે. તો મિત્રો બેઠા સીવી જામણ કોઈ ગ્રાહક છે નહીં જીગો અને આ આપણો માછ છે. હજી એક એડ થઈ ગયો. એક માછે ઘટતો હતો, એક તો અહીંયા છે, એક આ ત્રણે માછે ભેગા થઈ જાય ને ત્રણે જો રીલ્સોની બાટી બોલાવી છે. આ ભાઈ ફરવા જતા એને વિડીયો બતાવતો હતો ફોટા ને એવું ઘડીક જોયો ને આનંદ કર્યો એવું બધું છે બરાબર. મળ્યું પાછા ઘડીક રહી. દુકાન વધારી લીધી છે આપણે. તો બધો સામાન પણ અંતરી લીધો છે અને અંતારું થઈ ગયો 8-8 જેવો થઈ ગયો છે. બધાની જગ્યાએ મૂકી દીધું છે બરાબર. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ છે. જો વ્લોગ સારો લાગ્યો હોય ને તો મિત્રો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહેવાના છે બરાબર. આપણે પણ એક ચેલેન્જ લીધું છે. એ ચેલેન્જનો આપણે તમે કોમેન્ટ કરો ને તો આગલા વ્લોગમાં બધું કહીશું કઈ રીતનું છે શું છે બરાબર. કાંઈ નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગલા વ્લોગમાં.